અમદાવાદમાં દક્ષિણ વિસ્તારમાં નારોલ, શાહવાડી, લાંભા, ઈશનપુર, ઘોડાસર, વટવા સહિત પૂર્વ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો તો બીજી બાજુ જશોદાનગર, હાટકેશ્વર, સીટીએમ, રબારી કોલોની, ઓઢવ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો। આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થયા। રાત્રે વરસેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા, જે હજુ પણ ઓસર્યા નથી। ખાસ કરીને હાથીજણ, નારોલ અને વસ્ત્રાલમાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી। હવામાનની આગાહી પ્રમાણે હવે દક્ષિણ ગુજરાતને ગમરોડ્યા બાદ વરસાદ ધીરે ધીરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આવી રહ્યું છે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ સમી સાંજે તમે જોઈ શકો છો જે રીતે વરસાદ વરસ્યો છે એના કારણે એક ગરમીથી રાહત મળી છે। તમે જોઈ શકો છો જે બાળકો છે કે પછી જે કિશોરો છે અત્યારે પાણીમાં કે વરસાદની જે મજા છે તે માણી રહ્યા છે, વરસાદમાં નાહી રહ્યા છે। અમદાવાદમાં નારોલ હોય, લાંબા હોય, અસલાલી હોય કે સીધી રીતે વાત કરીએ વટવા, ઘોડાસર, એટલે આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યું છે, મન મૂકીને વરસી રહ્યું છે। અનેક સોસાયટીઓ જે છે ત્યાં પાણી પણ ભરાઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ જે સોસાયટીઓ છે, અલગ અલગ સોસાયટીઓ છે ત્યાં પણ વરસાદ પડતો હોય છે। આપણી સાથે સ્થાનિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। નજીક આવો થોડા। શું કહેશો કે અત્યારે અહીંયા વરસાદ પડે છે, પાણી ભરાઈ જાય છે વારંવાર ભરાઈ જાય છે પાણી। આમાં લક્ષ્મીમાં કોઈ વ્યવસ્થા જ નથી, પાણી ભરાઈ જાય છે, નારોડ આખા વિસ્તારમાં ભરાઈ જાય છે। ના પણ વારંવાર તમે ફરિયાદ કરો છો, કોઈ ફરિયાદનો ઉકેલ આવે છે? ના, કશું જ આવતું નથી નિકાલ। શું નામ છે તમારું? અમૃતભાઈ। શું નામ? અમૃતભાઈ। અમૃતભાઈ, શું કહેશો અહીંયા પાણી ભરાઈ જાય છે પછી કેવી રીતે જે લોકો અહીંયા? હું કહેવા માગું છું કે આ તમે જુઓ, આ સોસાયટીમાં રોડ ઊંચો છે, જો સોસાયટી છે નીચી, કાયમ દર વખતે આ સોસાયટીમાં પાણી ભરાય છે। પણ એક આ સોસાયટીની તમે જાઓ નારોલ વિસ્તારમાં, કોઈ બી જગ્યાએ જાઓ પાણી, અને નીકળવાનો રસ્તો બહુ ખરાબ છે। આપણો નીકળવાનો રસ્તો બહુ ખરાબ છે, બહુ ખાડા છે, ત્યાંથી કોઈ માણસ નીકળતું જ નહીં, જાય તો એક્ટિવામાં પડી જાય છે। સ્વાભાવિક છે કે જે રીતે સોસાયટીઓમાં અહીંયા પાણી ભરાતું હોય છે, લોકોની હાલાકી થતી હોય છે, પણ વરસાદ કારણ કે કોર્પોરેશનને ફરિયાદ, પછી સુરતની વાત હોય, જામનગરની વાત હોય, રાજકોટની વાત હોય, બધી જગ્યાએ એક જ ફરિયાદ હોય છે કે જે તંત્ર છે પોતાનું કામ નથી કરતું, સોસાયટીઓમાં પાણી ભરાય છે। અત્યારે પણ તમે અમદાવાદ કે જે નીચાણવાળા વિસ્તારો છે, નારોલથી લઈને એ તમામ વિસ્તારોમાં પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે। ગરમીથી રાહત જરૂર મળી રહી છે, પણ જે પાણી છે એ ભરાવાના કારણે લોકોને હાલાકી વધે છે। અનિલ પટેલ, GSTV, અમદાવાદ।